દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં જબરજસ્ત માહોલ બની ચૂક્યો છે। રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ ચાલી રહ્યા છે। ટેલિફોનિક જાણ કરીને ઉમેદવારોને ચૂંટણી ફોર્મ ભરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીએ પહેલાથી સુરતમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા। ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાની સેના સાથે ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચી રહ્યા હતા। આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ચૂંટણી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા હતા। ત્યારે જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં ફોર્મ ભરવા માટે જોઈએ તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા અને નારેબાજી કરવામાં, જેમાં એક તરફથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મોદીના નારા લગાવવામાં આવી રહ્યા હતા। બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પણ ગોપાલના નારા લગાવવામાં આવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું હતું। જોકે ત્યાં ફરજ પર પોલીસ પણ હાજર હતી। નારેબાજીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી હતી ને સમગ્ર દ્રશ્ય સામે આવ્યા છે। પહેલા આપ દ્રશ્ય જુઓ। આ દ્રશ્ય છે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે ઉમેદવારો જઈ રહ્યા હતા। આ દરમિયાન જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે નારેબાજી કરતા નજરે પડ્યા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે, જેમાં સુરતમાં વિપક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહી હતી, આ વખતે સુરતમાં શું નવા જૂની થવા જઈ રહી છે, શું તેમણે આશાવાદ? સુરતમાં છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવામાં આવી, સુરતની જનતાના શિક્ષણ માટે, સુરતની જનતાના સ્વાસ્થ્ય માટે, સુરતને વર્લ્ડ ક્લાસ શહેર બનાવવાની દિશામાં આગળ વધવા માટે આમ આદમી પાર્ટીએ જે કામ કર્યું છે એ જોતાં સુરતની જનતા ખૂબ ઉત્સાહ સાથે ઝાડુને મત આપવા માટે આમ આદમી પાર્ટીને લાવવા માટે ઉત્સુક છે। આપણું સુરત ટેક્સટાઇલ્સના કારણે, હીરાના કારણે, અન્ય વ્યવસાયોના કારણે ઇન્ટરનેશનલી જોડાયેલું શહેર છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ શહેરમાં ભાજપે 30 વર્ષ શાસન કર્યું હોવા છતાંય વર્લ્ડ ક્લાસ કહી શકાય એવી કોઈ સુવિધા નથી। આમ આદમી પાર્ટીનો ઉત્સાહ તમે જુઓ, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીને મત આપનારા સૌ મતદારોનો ઉત્સાહ તમે જોશો તો તમે ખુશ થઈ જાવ એવો માહોલ છે। આ વખતે ચૂંટણીમાં જબરજસ્ત ઝાડુ ચાલવાનું છે, ભ્રષ્ટ ભાજપનો સફાયો થવાનો છે અને સુરત શાનદાર શહેર બનવા તરફ આગળ વધવાનું વ્યક્ત કર્યો તે સાંભળો। આપણે સાંભળેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે આગામી સમયમાં ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ છે તે આમ આદમી પાર્ટી સુરતમાં આપવા જઈ રહી છે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય